જો આપણે ઘઉંના લોટનો ભડકાનો શેરો બનાવ્યો છે, આગળ અમારી રેસીપી જોઈજો મેં કઈ રીતનો બનાવ્યો છે, તમે પણ એ રીતનો બનાવજો અને એકદમ સરસ બન્યો છે અને ટેસ્ટી પણ બન્યો છે। જય માતાજી બધાને, હસ્તી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાનો છે શેરો, એ ઘઉંના લોટનો બનાવવાનો છે। એટલે આ છે આપણો ઘઉંનો લોટ, એ જાડો લોટ લઈ લીધો છે ઘઉંનો આપણે, અને ભડકું પણ કહેવાય અને લોટ પણ કહેવાય, એટલે એ રીતનું આપણે જાડું ભડકું લઈ લીધું છે। અને આ લઈ લીધો છે ગોળ, એક વાટકી ગોળ લઈ લીધો છે। આપણે આ ઘરનો જ ગોળ છે ને ઉપયોગમાં આપણે આ લીધો છે, અત્યારે ઢીલો થઈ ગયો છે એટલે આપણે એક વાટકી ગોળ લઈ લીધો છે, અને આ એક વાટકી પાણી લઈ લીધું છે, અને આ એક વાટકી ઘી લઈ લીધું છે। હવે આપણે શરૂઆત કરી દેવી શેરો બનાવવાની। જો મેં તવલું લઈ લીધું છે અને આ છે ગેસ ચાલુ કરી દીધો છે, આ બાજુનો પણ ગેસ ચાલુ કરી દઉં છું। આપણે ગોળને આ ગરમ કરવાનું છે પાણી, એટલે આપણે એ પણ ચાલુ કરી દેવી। આ ગોળ અને પાણી, ગોળને ઓગાળવાનો છે આ રીતનો, એને આપણે ઉકળવા દેવાનું, એટલે કા ગોળ આપણો ઓગળી જાય ત્યાં લગનમાં આપણે આ ભડકું શેકી વાળવી। આપણે આ લીધું છે એક વાટકી ઘી આપણે નાખી દીધું છે। હવે આપણે નાખી દેવી એમાં ભડકું નાખીને જો આપણે આ રીતનું આમ હલાવવાનું છે ને એકદમ સરસ ઘીમાં મિક્સ કરવાનું છે ભડકાને, અને સરસ આપણે બને છે શેરો। આ ગોળનો બને એટલે મીઠો એકદમ લાગે અને સ્વાદિષ્ટ પણ લાગે। આ રીતનું આપણે મિક્સ કરીને ઘીમાં અને એકદમ સરસ આપણે શેકવાનો છે। પહેલાં ભડકું શેકી વાળવાનું છે, ભડકું આપણું શેકાય ત્યાં લગનમાં આપણે આ તૈયાર થઈ જાય, આપણે ત્યાં લગનમાં ગરમ થઈ જાય ગોળ હોતો ને ભડકું શેકાય ત્યાં લગનમાં આ રીતનું આપણે ગરમ કરી વાળવાનું છે એકદમ સરસ। આપણે ભડકાને આ રીતનું ઘીમાં મિક્સ કરીને અને સરસ મજાનું આ રીતનું આપણે શેકવાનું છે। ઘી થોડુંક હજી આપણે ઓછું છે એટલે થોડુંક નાખશું। આમાં ઘી ઝાઝું જોઈએ એટલે શેરો સરસ બને, એકદમ મીઠો બને અને ખાવામાં પણ મીઠો લાગે અને એકદમ સરસ બને છે। જો પહેલાં આપણે ઘીમાં આ રીતનું સરસ મજાનું જો આ રીતનું ઘી નાખીને આપણે શેકવાનો, આટલો ઢીલો હોવો જોઈએ તો આપણો શેરો એકદમ સરસ બને છે। એટલે આપણે જો આ રીતનો ઢીલો રાખીને હવે આપણે આને શેકવાનો છે। આમનામ તાવીથે કરીને ફેરવા જ રાખવાનો બધી કોર, અને એકદમ ભડકું સરસ મજાની સુગંધ આવે ને ત્યાં લગણાને શેકવાનો છે। જો આપણે એકદમ સરસ મજાનું આ ભડકું આપણું શેકાઈ ગયું છે અને એકદમ સરસ તમે જોઈ શકો છો કલર હોતો બદલી ગયો છે। હવે આપણે એમાં નાખી દેવાનું છે જે ગોળનું પાણી ગરમ કર્યું હતું એ નાખી દેવાનું છે। ગોળનું પાણી જો આપણે આ રીતનું નાખવાનું છે। આપણે ગળવું પડે કાંઈક ગોળમાં હોય ન, એટલે એ રીતનું ગળીને પછી નાખીને જો આપણે આ રીતનું એક જ રાઈટ આમનામાં લાવ્યા રાખવાનું એકદમ સરસ। જો આ રીતનું હલાવીને અને એકદમ સરસ કણીવાળો આપણો શેરો બને અને ખાવામાં પણ મીઠો લાગે। તમે જોઈ શકો છો પાણી આપણે માપે જ રાખવાનું, બહુ પાણી હોય તોય નો સારો બને, અને એકદમ જો આ રીતનો જ બનાવવાનો છે એટલે એકદમ સરસ બને। જો તો કેવો સરસ બન્યો છે, આપણે કણીદાર બન્યો છે શેરો, અને એકદમ ગોળનો મીઠો લાગે અને આપણે આ બાળકોને બહુ ભાવે છે અને બહુ સરસ બને છે। આ રીતનો આપણે બનાવવાનો, સવારમાં તમે બનાવો તો ચાલે, ગમે ત્યારે બનાવવાનો, બાળકોને મીઠો લાગે। આપણે ગોળમાં બનાવીએ એટલે નડે નહીં અને એકદમ સરસ બને છે। જો આપણે શેરો બનીને તૈયાર થઈ ગયો છે, ભડકાનો શેરો આપણે બનાવ્યો છે, એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે। લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો।